નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલો સમય બાકી રહ્યો છે, પરંતુ જે નગરમાં જે ચર્ચા છે, જેમાં ઉમેદવાર એકબીજા સામે કઈ રીતે જીત મેળવશે ફક્ત એની ચર્ચા દેખાઈ રહી છે। મૂળભૂત જે પ્રજાના મુદ્દા છે તે ક્યાંક ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર કે જે પહેલા પત્રકાર હતા અને હવે તેઓએ પત્રકાર તરીકેનું માઇક છોડીને માઇક નિશાન મેળવીને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઝંપલાવ્યું છે। એમની પાસે આપણે નગરના જે ખરા અસલ મુદ્દાઓ છે એ જે પબ્લિકની વચ્ચે જઈ રહ્યા છે, તો લોકો એમને શું સમસ્યાઓ જણાવી રહ્યા છે તે વિશે આજે વિસ્તૃત ચર્ચા કરવી છે। આરીફભાઈ, તમે પત્રકાર છો, પત્રકારત્વ છોડીને તમે હવે નગરપાલિકામાં ચૂંટણી લડી રહ્યા છો, તમે પ્રચારમાં જઈ રહ્યા છો, તો ખાસ કરીને લોકો પોતાની શું સમસ્યાઓ જણાવી રહ્યા છે કે એમને શું સમસ્યાઓ છે? પાછલા ઘણા વર્ષથી મેં રાજપીપળામાં પત્રકાર તરીકે કામ કરી રહ્યો છું, ત્યારે કેટલાક સમસ્યા પાણીની છે, ભૂગર્ભ ગટરની છે, ગેસ લાઇનની છે અને શુદ્ધ પાણી મળે તે પ્રકારની લોકો મુદ્દાઓ સામે લાવતા હોય છે। હાલ મેં રાજપીપળા નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી રાજપીપળા વોર્ડ નંબર 1માં નોંધાવી છે। ત્યારે મેં પત્રકાર તરીકે માઇક પકડીને મેં લોકોના પ્રશ્નો તંત્રના કાને સંભળાય અને તંત્રને દેખાઈને તેની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની કોશિશ કરી છે। હવે પત્રકારનું માઇક સાથે સાઈડ પર મૂકીને અને મેં માઇકનું સિમ્બોલ લઈને ચૂંટણીના મેદાનમાં આવ્યો છું। ત્યારે કેટલાક દિવસથી મેં ચૂંટણી પ્રચારના અલગ અલગ વિસ્તાર જેવા કે મારી અંદર આવે છે, કસબાવાડ છે, વરફળિયું છે, શાક માર્કેટ વિસ્તાર છે, સ્ટેશન રોડ છે અને કાછાવાડ રોડ છે, કુંભારવાડ છે, મોટા માછીવાડ છે, એવા તમામ મેં વિસ્તારોમાં લગભગ બધા જ વિસ્તારોમાં મેં હાલ ફરી ચૂક્યો છું। ત્યારે લોકો ત્યાંના મતદારો એક જ વાત કરે છે, અમારે ત્યાં પાણી સમયસર આવતો નથી અને પાણી આવે છે તો એકદમ ફોર્સથી આવતો નથી, ધીમું ધીમું ટીપું ટીપું પાણી આવે છે। અમે કંટાળી ગયા છે, ડોલોથી પાણી અમે ભરીને પણ કંટાળી ગયા। અમારા ઘરમાં કે અમારા મોટરથી પાણી ચડતું નથી, મોટર ચાલુ કરીએ તો જ અમારું પાણી થોડું ફોર્સથી આવે છે અને પાણી અમને જોઈએ એટલું ભરાતું નથી। ખાસ કરીને હમણાં રાજપીપળાના વોર્ડ નંબર 1ના ની જે જનતા છે તેમને મોટામાં મોટો જો કોઈક પ્રશ્ન હોય તે હાલ પાણીનું છે। એટલે મેં જ્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 1 તરીકે મારા મતદારો મને જીતાડીને નગરપાલિકામાં મોકલશે તો પહેલો મારો એક જ એમાં પહેલો જ પ્રશ્નમાં મારું રજૂઆત ત્યાં કરીશ કે મારા વિસ્તારમાં સમયસર પાણી મળી રહે અને લગભગ 20-25 મિનિટથી અડધો કલાક પાણી મળી રહે, જેથી લોકોને ટાંકીઓ ભરાય, ધોવા માટે, કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે અને શુદ્ધ અને સારું પાણી મળી રહે તે પ્રકારની મેં એક રજૂઆત કરીશ। ખાસ કરીને મારો મેં આજે જે પત્રિકા છપાઈ છે તેમાં પહેલો જ મેં એક મુદ્દો લખ્યો છે કે મારા વોર્ડ નંબર 1ના મત ક્ષેત્રમાં મેં જ્યારે જીતીશ ત્યારે મારા વિસ્તારમાં જે નવી ટાંકી બનશે તે પ્રકારની ત્યાં જઈને રજૂઆત કરી, જેથી નવી ટાંકી બને તો આ વિસ્તારના લોકોને ટાંકીમાંથી પાણી મળે તો ફોર્સથી પાણી મળે અને વધારે સમય મળે। જ્યારે હાલ કેટલાક વિસ્તારમાં તમે જુઓ, જ્યાં લગીને મેં જાણું છું ત્યાં લગીને એ લોકો બોરિંગ ખોદીને મોટરથી પાણી આપે છે, તો શું થાય છે કે મોટરથી ફોર્સથી પાણી આવતું છે નથી અને પાણી મોટર વધારે સમય ચલાવવામાં આવે છે તો લગભગ મહિનામાં 2-3 વાર તો મોટર ફૂંકાઈ જાય છે। એના લીધે 2-3 દિવસ કે 1 દિવસ 2 દિવસ તો પાણી જ નથી આવતું। આ બધી સમસ્યા આવે છે અને મેં જ્યારે મને આ બધું સમસ્યા મારી સમક્ષ મૂકે છે ત્યારે એક જ આશ્વાસન આપું છું કે મેં પ્રથમવાર જ નગરપાલિકામાં ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યો છું અને ઉમેદવારી નોંધાવી છે। કેટલાક લોકો અને ઉમેદવાર થયા છે, જીતીને ગાયબ બી થઈ ગયા છે। એટલે જો મેં ત્યાં જીતીશ તો પહેલાં પાણીની સુવિધા અને ગેસ લાઇનની અને ભૂગર્ભની સુવિધા, રોડ રસ્તા સારા બને તે પ્રયાસ કરીશ। આરીફભાઈ, મતદારોની વાત તો દરેક જે ઉમેદવારો છે કે જાહેર ચર્ચાઓમાં થતી જ રહે છે, પણ એમના બાળકો માટે તમારી પાસે ખાસ શું વિઝન છે? શું તમે એની વિશે વિચારો છો? શું એમની માટે કરી શકો છો તમે? ખાસ કરીને બાળકો માટે રાજપીપળા પબ્લિક ગાર્ડન છે, ત્યાં બાળકો માટે રમવા માટે અમારા સાધનો હાલ તૂટી ભાંગી ગયા છે। ત્યારે મેં ત્યાં સભ્ય તરીકે ચૂંટીને જઈશ ત્યારે ત્યાં એ નવા બને તે પ્રયાસ કરીશ। ખાસ કરીને રાજપીપળામાં પણ વોર્ડ નંબર 1માં આવતા આંગણવાડી હાલમાં નથી તે પ્રકારની મને માહિતી મળી છે। મેં એની તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે હાલ એ આંગણવાડી જે બિલ્ડિંગમાં ચાલતી હતી, જે મકાનમાં ચાલતી હતી તે લગભગ જર્જરિત હાલતમાં છે। તેને લઈને એ હાલ રાજપીપળાના એક વિસ્તારમાં એ ભાડે મકાનમાં ચાલે છે તેવી મને માહિતી મળી છે। હવે મેં ચૂંટણી બાદ
તમામ એની માહિતી કાઢીશ, એની માહિતી મેળવીશ અને એને તપાસ કરીશ ને ત્યારબાદ આ છોકરાઓને જો ત્યાં એમની આંગણવાડી જર્જરિત હશે તો તે નવી કેવી રીતે બને તે પ્રયાસો કરીશું અને તે ભાડામાં જે ચાલે છે તો સરકાર પર જે વધારાનો ખર્ચો પડે છે તેની પર અમે એને મંથન કરીશું અને નવી આંગણવાડી બને તે પ્રકારની અમે એક આયોજન કરીને ત્યાં મજબૂત રીતે બોર્ડમાં રજૂઆત કરીશું, જેથી નાના બાળકો માટે સારી રીતે ભણી શકે અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને મોટા થઈને કોઈ ડૉક્ટર બને, કોઈ કલેક્ટર બને, કોઈ આઈપીએસ બને. હા, ખાસ કરીને આરીફભાઈ, આપણી નગરપાલિકા હવે અપગ્રેડ થઈ ગઈ છે. સી ગ્રેડમાંથી બી ગ્રેડમાં અપગ્રેડ થઈ છે. ગ્રાન્ટ વધુ આવે છે, સરકાર વધારે પૈસા ફાળવે છે, છતાં પણ ગ્રાઉન્ડ પર કેમ એની અસર દેખાતી નથી? પ્રજાને લાભ કેમ નથી મળતા? શું કહેવું છે તમારું? શું એનું કારણ હોઈ શકે? રાજપીપળા નગરપાલિકામાં તો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ વિકાસના કામો કરે છે જેમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા અનેક મુદ્દાઓ નાગરિક જાગૃત દ્વારા અમારે મીડિયા સમક્ષ મૂક્યા છે અને અમે મીડિયાના માધ્યમથી એ તંત્ર સુધી પહોંચાડ્યા છે અને કામગીરી કરવામાં આવે છે, સારી ક્વોલિટીની કરવામાં નથી આવતી તે પ્રકારના લોકો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે અમે તે જીતીને જઈશું ત્યારે આ બધું અટકી પડે તે પ્રકારની અમે ત્યાં રજૂઆત કરીશું. કરોડ રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકામાં જમા પડી છે તે માહિતી મળી છે, પણ વિકાસના નામે તમે જુઓ તો એક મીંડું હોય તેવું જાણવા મળી રહ્યું છે. અને ખાસ કરીને કેટલાક નગરપાલિકામાં કર્મચારીઓ નોકરી કરે છે. ખાસ કરીને સફાઈ કામદારની વાત કરીએ, આટલા બધા કરોડ રૂપિયા જો નગરપાલિકા પાસે હોય તો એમના 3-4 મહિનાના પગાર કેમ કરવામાં નથી આવતા? જો કોઈને 1 મહિનાનું પગાર કે 2 મહિનાનું પગાર ના મળે તો એ લોકો જીવી કેવી રીતે શકે? એ લોકો એમના બાળકોનું ભણતરનું કેવી રીતે ખર્ચો કાઢી શકે? તેમના ખાવા પીવા માટે એ કેવી રીતે ખર્ચો લાવી શકે? એટલે આટલો બધો કરોડ રૂપિયા જો નગરપાલિકા પાસે હોય તો એમનો પગાર કરી દેવામાં આવે. જો હું ત્યાં ચૂંટાઈને જઈશ ત્યારે આ તમામના પગાર વહેલા થાય અને સમયસર થાય અને મહિને થઈ જાય તે પ્રકારની રજૂઆતો કરીશું અમે. હા, તો આ હતા રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ઉમેદવારી કરી રહેલા પત્રકાર એવા આરીફભાઈ કુરેશી. તેઓનું વિઝન શું છે તેઓએ આપણી સાથે વાત કરી. તો આવા જ નવા અપડેટ્સ અને રાજપીપળાના અને નર્મદા જિલ્લાના સમાચાર જોવા માટે નર્મદા સમાચારને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો.